આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાની પાદરા પોલીસની લાલિયાવાડીનો વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલે કર્યો પર્દાફાશ। વડોદરા જિલ્લાની પાદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ। પાદરા વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનું સ્ટેન્ડ ચલાવતા બુટલેગરને ત્યાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। આપને જણાવવા માંગીશ કે પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ પણ સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી, પરંતુ પાદરા પોલીસનો સ્ટાફ ઊંઘતો જ રહી ગયો। ત્યારે કહી શકાય કે વડોદરા જિલ્લાની પાદરા પોલીસ સ્ટેશનની ટીમની લાલિયાવાડીનો વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ તથા બિયરના ટીન નંગ 2381 જેની કિંમત ₹3,45,220, દારૂ વેચાણના રોકડ ₹7,860, મોબાઈલ નંગ 4 જેની કિંમત ₹18,000, મારુતિ સુઝુકી ગાડી જેની કિંમત ₹4 લાખ તથા હોન્ડા એસપી શાઇન બાઇક 1 જેની કિંમત ₹40,000 મળી કુલ કિંમત ₹8,11,080 નો મુદ્દામાલ જપ્ત કરી પાદરા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે ઝડપાયેલ આરોપીઓમાં શાંતાબેન કાળીદાસ મકવાણા, જૈનીનભાઈ મુકેશભાઈ પરમાર, નટુભાઈ ઉદયસિંહ પરમાર અને સંજયભાઈ મફતભાઈ મકવાણા આ તમામ આરોપીઓની ધરપકડ કરાઈ છે અને વોન્ટેડ આરોપી તરીકે આશિષ ઉર્ફે આશયો કાળીદાસ મકવાણા, દુષ્યંતભાઈ ઉર્ફે શૈલેષભાઈ ગોસ્વામી અને મહિન્દ્રા પિકઅપ લઈને વિદેશી દારૂનો જથ્થો આપી જનાર ઈસમ જે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે। તો બીજી તરફ પાદરા પોલીસ મથકનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો। સ્થાનિક પોલીસની છત્રછાયામાં ચાલી રહેલ વિદેશી દારૂના અડ્ડાઓ પર સ્ટેટ વિજિલન્સ પહોંચી શકતી હોય તો વડોદરા જિલ્લાની બનાવેલી સ્પેશિયલ ટીમો પર અનેક સવાલો ઊભા થાય તેમ છે। તો પાદરા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદારને આ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ દેખાતા નથી કે પછી વહીવટદાર દ્વારા નીચેથી લઈને ઉપલા અધિકારી સુધી મલાઈ પહોંચાડવામાં આવે છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। હાલમાં વડોદરા જિલ્લા એસપી દ્વારા કડક પગલાં લઈ વડોદરા જિલ્લામાં દારૂનું વેચાણ બંધ થાય તે હદે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એવી રીતે તેઓ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે કે પછી આ દારૂ વેચનાર બુટલેગરો દ્વારા ઉપલા અધિકારીઓને મલાઈ પહોંચાડવામાં આવે છે, જેથી કરીને આવા બુટલેગરોને છાવરવામાં આવે છે। પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પગલાં લઈ આવા ઇંગ્લિશ અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓ વહેલી તકે બંધ કરવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવી કોઈ નીતિ અપનાવી લાવવામાં આવશે તેવા પણ અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। વડોદરા જિલ્લાનું પાદરા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતું અને સ્ટેટ વિજિલન્સની રેડ બાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। પાદરા પીઆઈ એલબી તડવી અને વહીવટદાર સામે ક્યારે અને કેવા પગલાં લેવાય છે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે। સ્ટેટ વિજિલન્સના દરોડા પરથી એ વાત તો નક્કી છે કે આચાર સંહિતા અમલમાં અને નશાબંધી કાયદામાં પોલીસ રોકડી કરવા માટે છૂટછાટ આપી રહી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।